તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને હિંગ લીધેલી છે, જે કૃષ્ણ હિંગ જે છે અહીંયા એ મળે છે. અમારે સૌરાષ્ટ્રમાં છે ને રાધાકૃષ્ણ આંબા છાપ મળે છે. આ 1080ની કેજી છે અને સુગંધ બહુ સરસ આવે છે. તો આને આપણે પહેલાં શું કરવાનું છે, થોડીક આપણે આને છે ને હું ઘરે જ દળું છું મિક્સચરમાં. આ રીતની, અને ઓલી જે હું કહું છું ને મોટા મોટી હોય છે. હવે આવી રીતના આપણે ખાયણી લઈ લેવાની અને એમાં છે ને આછી આછી એને ખોખરી કરી નાખવાની. જો એકદમ છે ને સોફ્ટ હોય છે, પોચી જ હોય છે, એટલે કે આપણે પીસવામાં છે ને વાંધો ન આવે, ફટાફટ થઈ જાય એટલા માટે. તો આ રીતના છે ને બધી હું ખોખરી કરી નાખીશ. એકદમ સોફ્ટ હોય ને એટલે વાર પણ નથી લાગતી. તો જો આવી રીતના મેં એને ખોખરી કરી નાખી છે. હવે એને લાઇટલી તડકો આવતો હોય ને, બહુ તડકો નહીં પણ લાઇટલી તડકો આવતો હોય ને ત્યાં આવી રીતના રાખી દઈશ બસ એને. જો તો જો ફ્રેન્ડ્સ, હિંગને છે ને મેં આવી રીતે તડકે મૂકી દીધી હતી, પછી ફરી પંખા નીચે મૂકી હતી અને હવે એકદમ સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આવી રીતના જે બીજા નંબરનું જાર હોય છે ને આપણે એ લઈ લેવાનું છે અને એમાં આપણે હિંગ એડ કરી દઈશું. એટલી જ આપણે લેવાની છે અને એકદમ સરસ રીતે આપણે એનો પાવડર કરવાનો છે. તો જો ફ્રેન્ડ્સ, આ રીતના એનો પાવડર રેડી થઈ ગયો છે. હવે એને પણ મેંદાના હવાલે જ આપણે ચાળવાનો છે. અને કણી કે પાછું નીકળવું હોય તો પાછું એને ગ્રાઇન્ડ કરી લેવાનું. મેંદાના હવાલે બધા મસાલા ચાળવાથી છે ને એકદમ સરસ છે ને ઝીણું થશે. ચાળવામાં થોડીક વાર લાગે પણ તમને એકદમ ફાઇન પાવડર મળે. હિંગથી એટલું સરસ સુગંધીદાર થઈ જશે ને કે તમે વાત પૂછો માં, એટલી સરસ એની સુગંધ આવે છે. એકદમ સરસ ઝીણો પાવડર થાય. જો આ રીતના છે ને કણી હોય છે તો એને ફરી આપણે ક્રશ કરી લેવાનું. તો જો આવી રીતના છે ને એકદમ સરસ ફાઇન પાવડર કરી લેવાનું છે અને આને છે ને ખાલી 5 જ મિનિટ છે ને પંખા નીચે રાખવાની છે. એનું રીઝન એ છે કે આપણે મિક્સરમાં દળી હોય ને તો થોડી ઘણી છે ને ગરમ થઈ હોય ને એટલા માટે. તો બસ 5 જ મિનિટ ખાલી રાખીશ. આવી રીતના કરશું ને એટલે એકદમ સરસ એ ઠરી જશે. અને બસ 5 મિનિટ રાખીને પછી આપણે એને બેગમાં ભરીને પછી એને બરણીમાં એડ કરવા નાખવાની છે આપણે. જો ફ્રેન્ડ્સ, તો 5 મિનિટ થઈ ગઈ. તો આ રીતના છે ને આપણે બેગ લેવાની અને બરણી પણ છે ને એકદમ સરસ કોરી હોવી જોઈએ અને આવી રીતે પ્લાસ્ટિકની બેગ લેવાની. અને આવી રીતે આપણે હિંગ ભરી દેવાની એમાં, કે જેથી એની સુગંધ છે ને એવી ને એવી રહે. કારણ કે તમે ખોલ બંધ કરતા હોય, આપણે જ્યારે જોતો હોય અને મસાલાની ડબ્બી જો તમારે નાની હોય ને તો કોઈ બીજી નાની ડબ્બી રાખવાની, એમાં થોડીક ભરી લેવાની 15 દિવસની, એટલે કે છે ને વધારે ખોલ બંધ ન થાય. આવી રીતે થોડું થોડું એને છે ને પ્રેસ કરતું જવાનું.
તો જો આવી રીતના છે ને એને પેક કરીને અને અંદરથી આને એકદમ સરસ રીતે પેક કરી દેવાનું અને પછી એને આપણે ઢાંકણથી એકદમ સરસ ટાઈટ કરી દેવાનું. તો જો આ પણ આપણી હિંગ પણ રેડી. તો આવી રીતે ફ્રેન્ડ્સ તમે હિંગને પણ આખા વરસ માટે એવી ને એવી સુગંધ રહેશે અને આખું વરસ માટે તમે આવી રીતના સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આ હિંગ છે ને આખું વરસ એની સુગંધ પણ એવી ને એવી રહેશે અને એમાં કશું જ કંઈ નહીં થાય.